આસારામ છે નિર્દોષ. પોતાના વતનની મુલાકાતે આવેલા ડીજી વણજારાએ ફરી કર્યો આસારામનો બચાવ. આસારામજી બાપુ એક નિર્દોષ સંત છે. સીએમ વિજય રૂપાણી આવતીકાલે જશે દિલ્હી. વાઇબ્રન્ટ સમિટને લગતી બેઠકમાં લેશે ભાગ, તો જીએસટી અંગેની બેઠકમાં નીતિન પટેલ આપશે હાજરી. રાહુલ ગાંધીની અટકાયતનો ગુજરાતમાં પણ વિરોધ. કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. ભરતસિંહ સોલંકીએ કહ્યું, અમે અટકીશું નહીં. યશવંતપુર પોલીસ મથકમાં યુવકની આત્મહત્યા બાદ હોબાળો. યુવકના પરિજનોનો ધક્કો મારીને બહાર કઢાયા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી મુઝીબ શેખની કરાઈ દફન વિધિ. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે થઈ દફન વિધિ. અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં હાર્દિક પંડ્યાને મળી એન્ટ્રી. ચેતેશ્વર પુજારાને પણ મળ્યું સ્થાન. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજગુરુ. મહેસાણામાં આવેલા આસારામ આશ્રમમાં યોજાયેલ સાધકોના સ્નેહ મિલન કાર્યક્રમમાં ડીજી વણજારાએ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વણજારાએ આસારામ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવ્યો હતો અને જણાવ્યું હતું કે આસારામ બાપુને દેશદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી રાજનીતિનો ભોગ બનાવાયા છે, તેમને કાવતરાનો ભોગ બનાવાયા છે અને આસારામ નિર્દોષ હોવાનું રટણ ડીજી વણજારાએ કર્યું છે. નવા વર્ષમાં આજે સાધકોનું સ્નેહ મિલન હતું અને એક સાધક તરીકે આ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત રહ્યો છું. આસારામજી બાપુની હાલ જે કંઈ પરિસ્થિતિ જે સર્જાણી છે એના સંદર્ભમાં મારું સ્પષ્ટ માનવું છે કે આસારામજી બાપુ એક નિર્દોષ સંત છે અને એમના વિરુદ્ધમાં જે કંઈ કાવા દાવા થયા છે એ કાવા દાવાના ભાગરૂપે ખોટા કેસો એમની સામે દાખલ કરવામાં આવેલા છે. અમદાવાદનું યશવંતપુર પોલીસ મથક ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. વહેલી સવારે અટકાયત કરેલા એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ હતી. યશવંતપુરમાં અમ્મા મસ્જિદ પાસે રહેતો રફીક અબ્દુલ શેખની યશવંતપુર પોલીસે અટકાયત કરી હતી. ત્યારે તેને ઓઢવા માટે આપેલી ચાદરનો ઉપયોગ કરી તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. કાલે સાંજે 4 વાગ્યાના સમયે અને ત્યારબાદ એમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ અને સવારના સમયે તેઓએ પોતે સુસાઇડ કરેલાનું મતલબ પોલીસમાં જાહેરાત કરવામાં આવેલ છે. મૃતક રફીકની પત્ની સલીમાએ યશવંતપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ અરજી આપી હતી, જેમાં ઉલ્લેખ કર્યો હતો કે પોતાનો પતિ રફીક કંઈ કામ ધંધો કરતો નથી અને પોતાને મારે છે. સાથે સાથે તેણે 5 દીકરીઓ છે, જેમાંથી મોટી દીકરીને તે અભદ્ર વિડીયો ક્લિપ બતાવે છે અને તેની સાથે બળજબરી કરવાની અવારનવાર કોશિશ કરે છે. આ ઘટનાને પગલે યશવંતપુર પોલીસે રફીકને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઈ આવી હતી અને તેની અટકાયત કરી હતી. जाने के बाद बहुत हैरान करते, मेरे छोकरी को ऊपर अत्याचार करते, बोले गंदे गंदे सीन दिखाते, बोले तू मेरा ख्वाहिश पूरा कर, एक फेरी मेरा ख्वाहिश पूरा कर, तेरा सब खुश कर दूंगा. मैं घर में रहती नहीं, मैं मजदूरी करता, दूसरे बंगले पे काम पे जाती न. मेरा छोकरी के साथ ऐसा गंदा गंदा बातें करते. मैं आती, छोकरी रोती है, बोलती है. मैं कहती हूँ घर का मामला का बाहर जाना तो दुनिया वाला हंसेंगे थूकेंगे, अभी एक है तो 5 के ऊपर आ जाएगी. यूँ सोच के चुपचाप रह जाते थे. कल तो छोकरी को बड़ी इज्जत पे हाथ डाले. અમદાવાદના શાહપુર દરવાજા પાસે સફાઈ કામદારની પથ્થરના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શૈલેષ નામના યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની શંકાના આધારે માધુપુરા પોલીસે હત્યારાની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એમના સાથે એમનો અફેર ચાલતો હતો, પણ એમની હત્યા કોણે કરી કોણે નથી કરી અમને કંઈ ખબર નથી. કોના પર શક કહીએ કોના પર નહીં એ હવે અમે કહી નહીં શકતા. ધમકી તો મેડમ એમના આપી હતી એમના ઘરવાળાએ બહુ પહેલે, પણ એ બાબતથી એમના ઘરવાળા કોઈ અપસેટ નથી કરતા કે હું આને મારું આ તે. મૃતક શૈલેષના પરિવારજનોનો આક્ષેપ છે કે શૈલેષની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી છે. શૈલેષને છેલ્લા કેટલાય સમયથી શાહપુરમાં રહેતી એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતા.
શૈલેષ જેના માટે છેલ્લા 2 વર્ષથી પરિવારથી અલગ શાહપુર ફૂટપાથ પર રહેતો હતો. શૈલેષ અપરિણિત હતો અને તેના સંબંધ અન્ય પરિણિત યુવતી સાથે હતા, જેના લીધે યુવતીના પરિવારજનોએ આ હત્યા કરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. હાલ પ્રાથમિક તપાસ એવું જાણવા મળ્યું છે કે એને એક પરિણિત મહિલા સરસબેન નામની મહિલા સાથે સંબંધો હતા અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે. હાલ એવું હજી સુધી રેકોર્ડ પર આવેલ નથી ધમકી બાબતે, પરંતુ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવે ખરેખર હકીકત શું હતી. ભોપાલમાં આતંકીઓને ઠાર મારવાના મામલામાં એક આરોપી અમદાવાદનો હતો. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો આરોપી મુજીબ શેખનું એન્કાઉન્ટર થયું હતું. મુજીબ શેખના મૃતદેહને લઈ પરિવાર મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચ્યો હતો, ત્યારે સવારે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે મુજીબ શેખ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો આરોપી છે, જે ભોપાલ સેન્ટ્રલ જેલમાં હતો. ત્યારે 8 આરોપીઓ જેલમાંથી ફરાર થયા હતા, જેમાં મુજીબ પણ હતો, અને આખરે પોલીસે તમામ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની સરેઆમ ક્રૂર હત્યા કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. જામનગરના શંકર ટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા એવા આંબલિયા નામના યુવકને વેજાનંદ ગોજિયા સાથે કોઈ જૂની બાબતે મનદુખ હતું. એકાએક બંનેનો ભેટો ગોકુલનગરમાં થઈ જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા વેજાનંદ અને તેના સગીર વયના પુત્રએ એભાને છરીના ઘા અને પથ્થરો મારીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. વેજાનંદ કર્ણા ગોજિયા અને અજય વેજાનંદ ગોજિયા આ બંને બાપ દીકરાએ હેભા ધરણાત આંબલિયાને કોઈ જૂની અદાવતના કારણે તેના ઉપર છરી જેવા હથિયારોથી તૂટી પડી અને આડેધડ છરીના ઘા મારી પેટમાં ઈજા કરી અને તેનું મોત નિપજાવેલ છે. અગાઉ બંને જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી. મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હત્યારો વેજાનંદ ગોજિયા ખાનગી શાળા ચલાવે છે, તો મરનાર યુવક એભા આંબલિયા છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. હત્યા બાદ અડધો કલાક સુધી યુવાન તરફડિયા મારતો રહ્યો હતો, તો ઘાયલ પિતા પુત્રને વધુ સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આડેધડ છરીના ઘા મારી પેટમાં ઈજા કરી અને તેનું મોત નિપજાવેલ છે. જે બાબતે મરણ જનાર હેભાના ભાઈ ભીમસિંહ ધરણાત આંબલિયાના હોય સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વેજાનંદ કર્ણા ગોજિયા અને અજય વેજાનંદ ગોજિયા વિરુદ્ધમાં મોતની ફરિયાદ ખૂન કરવા બાબતની ફરિયાદ નોંધાવી છે. હાલ તો સરેઆમ હત્યાની આ ઘટનાએ જામનગર શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય એવી ઘટનાઓ છેલ્લા ઘણા વર્ષોથી બની રહી છે. અગાઉ બિહાર, યુપી કે દિલ્હીની ક્રાઇમની ઘટનાઓની વાતો કરીને ગુજરાતને શાંતિમય ગણાતા હતા, તો જામનગરમાં યુવકની સરેઆમ ઘટનાથી લોકોની સંવેદના મરી પરવારી હોવાનું સાબિત થાય છે. ગુજરાતમાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી, એમ જામનગરની ઘટનાથી પુરવાર થઈ રહ્યું છે. જૂની અદાવત રાખીને પિતા પુત્રએ એક યુવકને જાહેર રસ્તા પર ક્રૂરતાપૂર્વક છરી અને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. એથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે સ્થળ પર હત્યાનો લાઈવ વિડીયો ઉતારવામાં લોકોએ રસ લીધો છે. મોતથી તરફડનાર યુવકને કોઈએ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની તસદી નથી લીધી. જી હા, જાહેર રસ્તા પર અડધો કલાક સુધી મોત સામે ઝઝૂમ્યો યુવક. તરફડતો રહ્યો, મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો, તરફડતો રહ્યો અને મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો. ત્યાં સુધી ન કોઈએ 108 ને ફોન કર્યો કે ન તો પોલીસને ફોન કર્યો. જામનગરની લાઈવ હત્યાએ લોકોની સંવેદના મરી પરવારી હોવાનું પુરવાર કરી દીધું છે. જુઓ, પિતા પુત્ર બાઇક લઈને ઊભા છે અને એક યુવક બાઇક લઈને તેમની પાસે આવે છે. તેને જોઈને પિતા પુત્ર બાઇક પરથી નીચે ઉતરે છે, યુવક સાથે ઝપાઝપી કરે છે અને યુવકને મોતને ઘાટ ઉતારે છે. પરંતુ જોતું રહ્યું જામનગર, ન આવ્યું કોઈ યુવકની મદદે. એક રિક્ષા અહીંથી પસાર પણ થાય છે, તેમાં પેસેન્જર તો બેઠા છે, પરંતુ કોઈએ મદદનો હાથ લંબાવ્યો નથી અને જોઈને નીકળી જાય છે.
પિતા પુત્રના હુમલાથી ગંભીર રીતે ઘાયલ યુવક ફરીવાર બેઠો થાય છે. પોતાના બાઇક પાસે જવા પ્રયત્ન કરે છે. યુવક સરેઆમ રસ્તા પર ઢળી પડે છે. થોડી ક્ષણો પહેલા બાઇક લઈને ફરતો યુવક મોતનો કોળિયો બની ગયો. એક તરફ ગુજરાતમાં ગુનાનો દોર યથાવત છે તો બીજી બાજુ લોકોની પણ સંવેદના મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. મારે શુંની ભાવના લોકોમાં બળવત્તર બની ગઈ છે. કોઈના દર્દ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. મરે તો મરવા દો, ઘાયલ છે તો ભલે થયા, મરી ગયા તો ભલે મર્યા, નસીબ એમનું, કર્મ એમના, એવી વાતો કરીને ચૂપ બેસી રહે છે. ત્યારે એવું લાગે છે કે હવે આજનો માનવી સંવેદનહીન બનતો જાય છે. વીટીવી ન્યૂઝ, જામનગર. આ તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અટકાયત થતા જ તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા છે. મહત્વનું છે કે દિલ્હીમાં વન રેન્ક વન પેન્શનની માંગને લઈ પૂર્વ સૈનિકે ઝેર ખાઈને આત્મહત્યા કરી લેતા મૃતકના પરિવારથી મળવા પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અટકાવવામાં આવ્યા હતા, જેને લઈ ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીની અટકાયતને વખોડી કાઢતા જણાવ્યું હતું કે ભાજપની કટ્ટરવાદી સરકાર દ્વારા રાહુલ ગાંધીની ગેરબંધારણીય રીતે અટકાયત કરવામાં આવી છે, જે અયોગ્ય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત આગેવાનોએ અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે ભારે દેખાવો કરી ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. તો આ તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અટકાયત થતા જ તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ પડી રહ્યા છે, જે અંતર્ગત વડોદરામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 15 જેટલા કોંગ્રેસી આગેવાનો સહિત કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. મહત્વનું છે કે દિલ્હીમાં વન રેન્ક વન પેન્શનની માંગને લઈ પૂર્વ સૈનિકે ઝેર ખાઈને આત્મહત્યા કરી લેતા મૃતકના પરિવારથી મળવા પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અટકાવવામાં આવ્યા હતા, જે બાદ તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને મામલો ઠાળે પડતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે મોડી સાંજે તેમની ફરી એક વખત અટકાયત થતા ગુજરાત કોંગ્રેસમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ નવો કોન્સેપ્ટ અમલમાં મૂકવા જઈ રહી છે. જો કે આ કોન્સેપ્ટ અગાઉ અમલમાં મૂકી ચૂકી છે. 10 વર્ષ અગાઉ જનમિત્રનો જે કોન્સેપ્ટ અમલમાં મુકાયો હતો તે ફરી અમલી બનાવવામાં આવશે. જનમિત્ર માટે કોંગ્રેસની પ્રથમ બેઠક 7 નવેમ્બર મળશે. ગુજરાતના દરેક જિલ્લાના ગામે ગામે કોંગ્રેસ જનમિત્ર બનાવશે. જનમિત્ર પ્રજા અને કોંગ્રેસ વચ્ચે સેતુ બનવાનું કાર્ય કરશે. કેન્દ્ર અને ગુજરાત સરકારની નિષ્ફળતા વિશે લોકોને જણાવાશે. કોંગ્રેસના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં કોંગ્રેસે જનમિત્રનો કોન્સેપ્ટ અમલમાં મૂક્યો હતો, ત્યારે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી 4 નવેમ્બરના રોજ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેઓ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને વિવિધ દેશોના રાજદૂતો સાથે ખાસ મુલાકાત કરશે. આ ઉપરાંત વિવિધ અગ્રણી ઉદ્યોગકારો સાથે પણ તેઓ ખાસ ચર્ચા વિચારણા હાથ ધરશે. મહત્વનું છે કે વાઇબ્રન્ટ ગુજરાતને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આગામી 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જે અંતર્ગત તેઓ 10 થી વધુ દેશોને પાર્ટનર કન્ટ્રી બનાવવા માટે આમંત્રણ પણ પાઠવશે. સવારે ત્યાંના બધા ઉદ્યોગપતિઓ સાથે રોડ શો છે, એમની સાથેની મિટિંગ છે. સાંજે તમામ દેશના એમ્બેસેડર અને તમામ દેશના વડાઓને પણ ત્યાં મળવાનો છું. હવે પ્રોપર્ટી ખરીદતી વખતે ગ્રાહકને મળશે રક્ષણ. પ્રોપર્ટી ખરીદતી વખતે રક્ષણ આપતો કાયદો સરકારે અપનાવ્યો છે. કેન્દ્ર સરકારનો કાયદો રાજ્ય સરકારે અપનાવ્યો છે. આ કાયદાથી ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકશે. આ કાયદા અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. 31 ઓક્ટોબર સુધીમાં જાહેરનામું બહાર પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ પ્રકારના કાયદાનો અમલ કરતું ગુજરાત પ્રથમ રાજ્ય છે, તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. ડેવલપમેન્ટ એક્ટ, જેને ટૂંકમાં રેરા એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, ભારત સરકારે કાયદો 1/5/2016ના રોજ સમગ્ર દેશ માટે મંજૂર કરેલો
અને કાયદાની જોગવાઈ પ્રમાણે બધી જ રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં આ કલમોને નોટિફાઈડ કરવાની અને ક્યાંય જરૂર પડે તો નાનો મોટો સુધારો કરવાની જે ભારત સરકારના કાયદામાં રાજ્યોને સત્તા છે એ પ્રમાણે દરેક રાજ્યએ 31 ઓક્ટોબર સુધી આ કાયદો ફાઇનલ કરી આખરી કરી અને એનું નોટિફિકેશન બહાર પાડવાનું હતું. આખા દેશની અંદર મને જે માહિતી મળી છે એ પ્રમાણે ફક્ત ગુજરાત રાજ્ય જ એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે આપણે 31 ઓક્ટોબરે આના જે નોટિફિકેશન કાયદાના અમલ માટે બહાર પાડવાના હતા એ આપણે બહાર પાડી દીધા છે. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્થળને લઈ વિવાદ ઉભો થયો છે. ભુજ આલ્ફ્રેડ હાઈસ્કૂલ હસ્તકનું જ્યુબલી રમતગમતના મેદાનમાં શરત ભંગ કરી જબરજસ્તીથી સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેને લઈ વિવાદો ઉઠ્યા છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્થળ મંજૂરી કે પરવાનગી વગર મુખ્ય ગેટના તાળા તોડી નિયમનું ઉલ્લંઘન કરી મેદાન પર ગેરકાયદે કબજો કરી કાર્યક્રમનું આયોજન કરાયું છે. ખેલપ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે કે કલેક્ટરે ઠરાવ પાસ કરી મેદાનનો માત્ર રમતગમતની પ્રવૃત્તિ સિવાય ઉપયોગ કરવો નહીં તેવો આદેશ પણ કર્યો છે. સાહેબશ્રીએ 2 વર્ષ પહેલા જેમાં ઠરાવમાં નિયમ નંબર 7 ની અંદર ચોખ્ખું ઉલ્લેખ કરેલો છે કે રમતગમત સિવાય ગ્રાઉન્ડ ભાડે આપવું નહીં. આજે સત્તાધારી પક્ષ બીજેપી તેમજ અહીંયાના લોકલ નેતાઓ કલેક્ટર શ્રીને પણ જાણ નથી અને આ ગ્રાઉન્ડ જે હસ્તક છે એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજના પ્રિન્સિપલ જેને આજે જ ચાર્જ સંભાળ્યો છે એવા ચાવડા સાહેબને પણ આ વાતની ખબર નથી કે આપણા ગ્રાઉન્ડમાં કોઈ પ્રોગ્રામ થઈ રહ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીના કુલિંગ ટાવરમાં આગ એટલી વિકરાળ હતી કે રસ્તા પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 6 કરતા વધુ કેસો મળી આવ્યા છે. એક વ્યક્તિનું ડેન્ગ્યુના કારણે અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેના કારણે ડેન્ગ્યુના દર્દીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોડાસા, ભિલોડા અને બાયડ સહિત જિલ્લામાંથી ડેન્ગ્યુના 6 કરતા વધુ કેસો મળી આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. સૌથી વધારે કેસ ડેન્ગ્યુના ભિલોડા તાલુકાના મોટા કંથાળિયા ગામેથી મળી આવ્યા છે, જેમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકો મોડાસાની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રએ રોગ ફોગિંગ અને સર્વેની કામગીરી હાથ ધરી છે. દિવાળી વેકેશનની શરૂઆત થતાં જ તસ્કરોએ જાણે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ લાગે છે. સુરતના વરાછા વિસ્તારમાં એક સાથે 2 જગ્યાએ ચોરીના બનાવ બનતા પોલીસ દોડતી બની છે. એમ્બ્રોઇડરી મશીનના મોંઘા પાર્ટ્સ ચોરનારા આરોપી સીસીટીવીમાં કેદ થયા છે, જેથી પોલીસે ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હું ઘનશ્યામનગર વિભાગ 2 માં 111 માં ખાતું ચલાવું છું, 3 માળે. અમારે દિવાળીનું ઉદ્ઘાટન કરી અને અમે બધું બંધ કરી અને કારીગરને રજા આપી અને અમે ગયા હતા. એ દરમિયાનમાં ચોરી થઈ અમારે અને અગત્યની જે વસ્તુ હતી એ બધી આ લોકો લઈને વહી ગયા. 3 અજાણ્યા ઇસમો હતા અને સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા શિવ હીરાનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ નવા વર્ષની રાત્રિએ સોસાયટીના પાર્કિંગમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી. 20 થી વધુ માથાભારે ઇસમોએ પાર્કિંગમાં પાર્ક થયેલા 10 4 વ્હીલર કાર અને 15 જેટલી બાઇકમાં તોડફોડ કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે અંગે શિવ હીરાનગરના સ્થાનિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસ પણ સમગ્ર ઘટના અંગે ઢીલી નીતિ વાપરી રહી હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. તો આગામી 9 તારીખે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાવા જઈ રહી છે. ખુશીની વાત એ છે કે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આ ટેસ્ટ રમાવા જઈ રહી છે. જો કે ટેસ્ટ અંગેની ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે અને ખાસ વાત 2 ગુજરાતી પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી એક ચેતેશ્વર પુજારા અને બીજા વડોદરાના હાર્દિક પટેલ. ત્યારે હાર્દિક પટેલના પરિવારજનો શું કહી રહ્યા છે આ બાબતે, આવો સાંભળીએ.
અને એનું ટેસ્ટ મેચમાં સિલેક્શન થવું એક મોટી વાત છે અને કપિલ સરે એને કેપ આપી હતી અને એમાં એણે પરફોર્મન્સ સારું કર્યું હતું વન ડેમાં. એવી જ આશા રાખીએ છીએ કે ટેસ્ટ ટીમમાં પણ એનું પરફોર્મન્સ સારું થાય, મેન ઓફ ધ મેચ બને અને પોતાની ઉત્કૃષ્ટ પોતાનું પરફોર્મન્સ આપે એવી અપેક્ષા રાખીએ છીએ. એના માટે અમને બધાને બહુ આનંદ થયો છે અને જે સિલેક્શન થયું છે એ પ્રમાણે એ રીતે પોતાનું પરફોર્મન્સ સારું આપે, બેસ્ટ આપે એવી અમે આશા રાખીએ છીએ એની પાસેથી. ઇંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ચેતેશ્વર પુજારાની પણ પસંદગી થઈ છે, ત્યારે રાજકોટવાસીઓમાં આનંદ છવાયો છે. આવો જાણીએ શું કહી રહ્યા છે રાજકોટવાસીઓ. છે ટેસ્ટ મેચ માટે અને અમે હોપ પણ કરીએ છીએ કે એ રમશે અને આ વિકેટ ઉપર 100% 100 રન કરવાનો છે. તો એક સ્પિનરોને રમવા માટે ખૂબ મોટા લાયક બેટ્સમેન છે તથા આપણે રાજકોટમાં એમ જોઈએ તે તેમનું હોમ ગ્રાઉન્ડ કહેવાય. રાજકોટના ખેલાડી છે અને તેમનું ટેસ્ટ ટીમમાં સિલેક્શન થયું છે રાજકોટવાસીઓ માટે ગૌરવની વાત છે અને આપણા શહેરનો ખેલાડી ત્યાં સુધી રમે છે એ આપણા માટે બહુ મોટી વાત છે. દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે, ફટાકડાના ધુમાડા સંભળાવાના હવે બંધ થઈ ગયા છે. બીજી તરફ અમદાવાદની બજારો ભાંસી રહી છે સુમસામ. સામાન્ય નાગરિકો તો રાહ જુએ છે કે બજારો ક્યારે ખુલે, પણ તેના માટે રાહ જોવી પડશે લાભ પાંચમ સુધી. સુમસાન બજાર, સુમસાન રસ્તા, આ માહોલ છે દિવાળી પછીનો. સ્વાભાવિક છે કે બેસતા વર્ષની સવાર પછી મોટાભાગની બજારો બંધ થઈ જાય અને રસ્તા પર જાણે કર્ફ્યુ હોય તેવો માહોલ સર્જાય. હાલ અમદાવાદની બજારો સુમસાન ભાસી રહી છે અને હવે લાભ પાંચમથી ફરી બધા ધંધા ધમધમતા થશે. કે આપણી ઋષિ મુનિઓની પરંપરાથી, વૈદિક પરંપરાથી આપણા શાસ્ત્રની અંદર 5 મુહૂર્તો એવા છે કે જેને કે વણ જોઈતા, જે જોવાની જરૂર જ નથી જે દિવસ, એમાં લાભ પાંચમ આવે છે. લાભ પાંચમ, દશેરા, અખાત્રીજ, અષાઢી બીજ, જે મુહૂર્તો છે એ મુહૂર્તો વણ જોઈતા મુહૂર્તો છે. એ દિવસે કશું જોવાની જરૂર જ નથી. એ દિવસે તમે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. દેવ ઉઠી 11 એ મુખ્ય કારણ છે. દિવાળી બાદ લાભ પાંચમના દિવસથી જ ધંધો રોજગાર શરૂ કરવાની પરંપરા અને માન્યતા અંગે અન્ય એક બાબત પણ રસપ્રદ છે, જેમાં લાભ પાંચમના દિવસે જે શાસ્ત્રોક્ત પરંપરા અને મંત્રોચ્ચાર સાથે વિધિ થાય છે તેમાં લક્ષ્મીજીનો ખાસ ઉલ્લેખ થાય છે. મુહૂર્તમાં પહેલું શ્રી સવા લખીએ છીએ તો એનું કારણ એ છે કે વેપારી 1 રૂપિયાનો 1.25 રૂપિયા કરી શકે છે. એ લક્ષ્મીજી એવું વરદાન આપેલું છે વેપાર ધંધા ઉદ્યોગને કે ભાઈ તમે 1 રૂપિયાનો 1.25 રૂપિયો કરો, પછી આગળ જો કરીએ તો એ પાપ છે અને એ પછી લક્ષ્મીજી ઝાઝો સમય રહેતા નથી અને દરિદ્રતા લાવતા હોય છે. દુકાનો હજુ ખુલ્લી ન હોવાથી નાગરિકોને વસ્તુઓ માટે મુશ્કેલી પડી રહી છે, ત્યારે લાભ પાંચમથી બજાર ફરી ધમધમતા થતા લોકોને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, પણ ત્યાં સુધી રાહ જોવી રહી. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જી હા, અગરિયાઓને પાણીની સમસ્યા સર્જાતા તેમની પર આફત આવી પડી છે કે પરિવારોનું ગુજરાન કેવી રીતે ચલાવવું. પારડી ખારા ઘોડામાં તનતોડ મહેનત કરી અનેક અગરિયાઓ મીઠું પકવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે, ત્યારે ભર ઉનાળે અગરિયાઓને તંત્ર દ્વારા 15 દિવસે પાણી પૂરું પાડવામાં આવે છે અને એ પણ અપૂરતું પાણી આપવામાં આવે છે, જેથી અગરિયાઓને પીવાના પાણી માટે બાઇક કે સાયકલ દ્વારા ગામથી દૂર પાણી ભરવા જવું પડે છે. સરકાર દ્વારા મીઠા ઉદ્યોગ માટે યોગ્ય નીતિના અભાવના પગલે અગરિયાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. 10 દિવસે ટાંકો આવે પાણી એમાં 10 પાણી પીવાનું કે નાવા ધોવાનું, બરાબર, અને એ તકલીફ પતી જાય એટલે સાયકલ હોય કે મોટરસાયકલ હોય પાણી ભરવા જવાનું ગામમાં, તો
તો અમારે શું કરવાનું? પાટડીનું રણ 100 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને અંદાજે 5000થી વધુ અગરિયાના પરિવારો રણમાં ઝૂંપડા બાંધીને મીઠું પકવે છે. જોકે દર વર્ષે લાખો ટનનું મીઠું પકવી દેશ વિદેશમાં મોકલવામાં આવે છે, પરંતુ અગરિયાઓ માટે રણમાં વર્ષોથી તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું નથી અને અગરિયાઓ વેચાતું પાણી ખરીદે તે આર્થિક રીતે પરવડતું નથી. શું કહે છે સાંભળો. 10 દિવસે ટેન્કર આવે છે પાણી આપવા. એ ટેન્કરનું પાણી 2 દિવસ ચાલે છે, પછી અમારા 10-15 કિલોમીટરથી રણમાંથી ગામમાં પાણી લેવા આવવું પડે છે. તે માટે અમને ગવર્મેન્ટ કઈ સહાયતા કરી આપે એવી નમ્ર વિનંતી. વર્ષોથી કાળી મજૂરી કરી મીઠું પકવી લોકોની થાળીમાં ખારાશ લાવતા અગરિયાઓના કડવાશ ભર્યા જીવન અંગે ક્યારે રાજ્ય સરકારને ચિંતા નથી થતી, ત્યારે રાજ્ય સરકાર અગરિયાઓની પાણીની સમસ્યા ક્યારે હલ કરે છે તે તો જોવાનું રહ્યું. વિરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. કંઈક આવી જ ઘટના પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં બની છે, જ્યાં ઐતિહાસિક ઝુંડવાળી માતાજીના મંદિરમાંથી કડવા લીમડાના ઝાડમાંથી મીઠા પાણીનો વરસાદ થતા લોકો ઉમટી રહ્યા છે. કઈ રીતે પડે છે કડવા લીમડામાંથી મીઠા પાણીનો વરસાદ, આવો નજર કરીએ. આપે આજ સુધી અજીબોગરીબ કિસ્સાઓ જોયા હશે, પરંતુ પાલીતાણાના નાનકડા એવા ઘેટી ગામે પૌરાણિક ઝુંડવાળી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં એક લીમડો વર્ષોથી આવેલો છે. ત્યારે અચાનક જ અહીં માતાજીના સ્થાન પર આવેલા આ કડવા લીમડામાંથી મીઠા પાણીનો વરસાદ થતા લોકો ચમત્કાર માની રહ્યા છે. ત્યારે શું કહે છે દર્શનાર્થીઓ તે પણ સાંભળીએ. તેમાં એક જૂનો પુરાણો લગભગ 500 વર્ષ જૂનો જે લીમડો છે તેમાંથી વરસાદ સ્વરૂપે ડાળીમાંથી પાણીને વર્ષા થાય છે. એ લીમડો હોવા છતાં પણ એ કડવા લીમડો હોવા છતાં પણ એ મીઠું પાણી વરસે છે. તો એક અહીંયા આટલા વર્ષોથી માતાજીનો હાથ છે. ગામમાં જગદંબા માં પ્રસન્ન થયા છે, ત્યાં લીમડો છે ઝુંડવાણી માના મંદિરે, ત્યાં પાણી વરસાદ વરસે છે મીઠું, તે બધા લોકો દર્શને આવે છે. આ પાણીનો પ્રસાદ લઈને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યોને જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ ઉમટી પડ્યા છે. નવા વર્ષના દિવસે જ પાલીતાણા પંથકમાં આ બનાવ બનતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. અરવિંદ રાઠોડ, વીટીવી ન્યૂઝ, પાલીતાણા.